અને હવે મહત્વના સમાચાર જોઈએ। વડોદરામાં રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનાર 4 લોકોની ધરપકડ કરાઈ છે। જેલપુર રોડ પર કરીમ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી। પેમેન્ટને લઈ 4 લોકોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી। અકોટા પોલીસે સુરેશ સહિત 4 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરાની એક રેસ્ટોરન્ટમાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનાર 4 લોકોની ધરપકડ। રેસ્ટોરન્ટ આવેલી છે, વિશાળ છાબરિયા નામનો વ્યક્તિ તેનું સંચાલન કરે છે અને તેમાં રિનોવેશન કરાવવાનું હોવાથી સુરેશ નામના મિત્રને કામગીરી સોંપવામાં આવી હતી। 1.10 લાખના કિંમતે આ રિનોવેશનની કામગીરી સોંપાઈ હતી, પરંતુ તેમાં કામ અધૂરું રહેતા વિશાળ છાબરિયાએ સુરેશને 40,000 રૂપિયા ન આપ્યા હતા અને તેને લઈને આ 4 જેટલા લોકો રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। તેમાં તોડફોડ કરી હતી અને પૈસા પાછા આપ તેમ કહીને જબાજબી પણ ત્યાંના સ્થાનિકો સાથે કરી હતી, સંચાલકો સાથે કરી હતી, જેને લઈને અકોટા પોલીસ મથકે વિશાળ છાબરિયા ફરિયાદ નોંધાતા આ 4 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને આ 4 તોફાન મચાવનાર શખ્સો હવે કાન પકડી રહ્યા છે, પરંતુ જેના સીસીટીવી સામે આવેલી તેમાં આ વ્યક્તિઓની કરતૂત પણ કેદ થઈ। આભાર માહિતી માટે।